नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वलसाड के वापी डिवीजन के 15 कार्यालयों में काम करने वाले कर्मचारियों ने अपनी बकाया मांगों को पूरा करने की मांग की। वलसाड जिले के वापी संभाग में जेटको की 15 कंपनियों में काम करने वाले आउटसोर्सिंग कर्मचारी पिछले 3 महीने से वेतन समेत एजेंसी प्रबंधक ने वेतन समेत बकाया मांगों पर कोई कार्रवाई नहीं करते। लंबित मांगों को लेकर लंबे समय से मांग कर रहे हैं। आदिवासी समाज के बैनर तले वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में कार्यकर्ताओं ने धर्मपुर के आंबेडकर सर्किल के पास एक दिवसीय सांकेतिक धरना कार्यक्रम किया। जेटको के एजेंसी मैनेजर अग्रणियों से बात करने पहुंचे। वलसाड जिले के वापी संभाग की 15 जेटको कंपनियों में आउटसोर्स कर्मचारियों को पिछले 3 महीने से वेतन बकाया है। उसके सहित लंबित मांगों के कारण जेटको द्वारा आउटसोर्सिंग कर्मियों का ठेका जेबीएस एंटरप्राइज कंपनी को दिया गया था। एजेंसी द्वारा आउटसोर्स कर्मियों को वेतन नहीं देने की बार बार शिकायत के बावजूद एजेंसी द्वारा कोई उचित कार्रवाई या कर्मियों से चर्चा नहीं की गई। इससे पहले आदिवासी समाज ने संबंधित अधिकारियों को आवेदन पत्र देकर लगातार शिकायतों के बावजूद एजेंसी द्वारा कोई कार्रवाई नहीं किए जाने पर आज वलसाड जिले के धर्मपुर के अम्बेडकर सर्कल के पास वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में आदिवासी समाज के बैनर तले धर्मपुर तालुका पंचायत के स्वतंत्र सदस्य कल्पेश पटेल और आम आदमी पार्टी के जिला अध्यक्ष जयेंद्र गावित सहित आदिवासी समाज के नेता आदिवासी समुदाय के लोग प्रतीक धरना में बड़ी संख्या में शामिल हुए। जेटको कंपनी के एजेंसी प्रबंधक चर्चा करने आए, लेकिन सही परिणाम नहीं निकला। 66 કેવીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી 5 જિલ્લાના કર્મચારીઓ લગભગ 16 તારીખથી હડતાળ પર હતા। એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણેની એજન્સી છે એમને પગારદાર તરીકે રોક્યા હતા, પરંતુ 3 મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે। ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને 3 મહિનાનો પગાર જો અમને 10 દિવસમાં ન મળે તો 11મા દિવસે ફરી પાછા 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું। ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે। અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ, તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે 2 દિવસમાં પૈસા મળી જશે, ત્રીજા દિવસથી કામ પર ચાલવા માંડશું, પરંતુ 10 દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે 11મા દિવસે અહીં 4-5 જિલ્લાના કર્મચારી સાથે ઉપવાસ પર બેસીશું। છેલ્લા કેટલા મહિનાથી પગાર બાકી છે અને કેટલા મહિનાથી કંપની દ્વારા વાયદાઓ કરવામાં? છેલ્લા 3 મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ 16મી તારીખથી જ્યારે આ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે 22મી ઓગસ્ટે કરી દઈશું, સોમવારે કરી દઈશું, પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી। એની સાથે સાથે એમનું પીએફના પૈસા છે એ પણ મળ્યા નથી। સેફટી શૂઝ, સેફટીના સાધનો મળવા જોઈએ એ પણ મળ્યા નથી। એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કહેવું છે અને અમે તમામ આગેવાનો એમની સાથે છે। પગાર ન મળવાથી કેટલી મુશ્કેલી પડી રહી છે? પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે। સાથે સાથે તહેવારોના દિવસ છે, શ્રાવણ મહિનો પૂરો થયો છે, ગણપતિ આવે છે, નવરાત્રિ અને દિવાળીનો માહોલ પણ હવે ચાલશે, ત્યારે ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે। સાથે નાના મોટા વેહિકલો અપડાઉન કરવા માટે લીધા છે, એમનું લોન ભરવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાહનો પણ ખેંચાઈ જાય એવી શક્યતા છે। એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આખા જિલ્લામાં લગભગ 200 કરતાં વધારે કર્મચારીઓ છે, પરંતુ આ વખતે બીજા જિલ્લાના તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે 11મા દિવસનું પ્લાનિંગ અત્યારથી કરશું ને આ જ જગ્યાએ અમે ધરણા પર બેસીશું।